બતાવી તો ઓહો એટલું બધું વગાડ્યું હતું સ્વિમિંગ પુલમાં. જો ભાઈ મારે નિત્યમાં દહીં ભાખરી અને બટેકા પૂરી ખાઈ છે અને નિત્યમને એના સબસ્ક્રાઈબર મળી ગયા છે. જો કૃષ્ણભાઈ વાગી ગયા છે 4:45 અને આજના વ્લોગની શરૂઆત આપણે 4:45 વાગ્યાથી કરી છે. એને હું છે સવારનો કાલેમાં નળની ક્યાં જમવાનો હતો ને એટલો તાપ હતો ને તે તાપ વહમો લાગી ગયો. બોલો હવે આપણને એમ થાય કે નાના છોકરાને લાગે, મોટાને લાગી જાય વહમું, તો નાનાને તો લાગે જ નહીં. એટલે સવારની સુતીથી મતલબ કામ કર્યું, સવારની સુતીથી કામ કરીને પાછું હું સુઈ ગઈ હતી નિત્યને બપોરે જમવાનું આપીને. તો ભાઈ સવારનું કઈ ખાધું નતું ને ભૂખ લાગી હતી જોરદાર. તો 2 રોટલી પડી હતી, 2 રોટલી ને ગળી રોટલી કરી નાખી. જો અને જે રોજ વિડીયો જોતા હશે ને ખબર જ હશે કે હું આ ગળી રોટલી મેં પેલા પણ એકવાર બનાવી હતી. દૂધ ઘી અને ખાંડ ની અંદર પેલી રોટલી નાખી દે ને પછી ઉકળવા દે, બસ ખાવાનું બહુ મજા હોય. અને 2 દિવસથી ભાઈ હમણાં વાઈફાઈ બંધ થઈ ગયું, તો વાઈફાઈ પાછું ચાલુ કર્યું. એવું છે કે અમે ટીવી વાળો પ્લાન લીધો છે, તો અમે ટીવી તો અમારે જોયું હોય નહીં, તો રીતે અમે આ વખતે પ્લાન ચેન્જ કરીને કે એ લોકો કે તમે પ્લાન ચેન્જ કરશો તો સેટઅપ બોક્સ અને રિમોટ લઈ જશો. ભાઈ રિમોટ વગર તો અમે ટીવી કેમ ચાલુ કર્યું? એટલે એવું બધું છે. સાંજની રસોઈ બનીને તૈયાર થઈ ગઈ છે અને આજની રસોઈમાં છે ભાખરી અને દહીંની તીખારી અને સાથે છે ચા. તો આજે જવાનું તો ડીમાર્ટમાં, પણ મારી તબિયત નહોતી સારી, તો ડીમાર્ટમાં ગયા નહીં. ચાની ભૂખી સાવ પૂરી થઈ ગઈ મને અત્યારે માઇન્ડમાં એવું. જો વ્હાઈટ ચા છે, ચા દૂધ જેવી ચા બનાવી છે અને ભાખરી બનાવી છે. નિત્યમ ભાઈ તો વેફર ખાઈ લીધી છે એને. નિત્યમ તો ખાવાનું છે તારે ચા ને હવે આગળ કે છે મમ્મી મારે ખાવું છે એમ. કાંઈ સારું ચાલો જમી લઈ. ઓલરેડી 8:30 થઈ ગયા છે. શું બોલતો તો નિત્યમ તું? જો ભાઈ મારે નિત્યમાં દહીં ભાખરી અને બટેકા પૂરી ખાઈ છે. સામે રેખામાં છે બટેકા પૂરી બનાવી છે ને નિત્યમ? બટેકું પૂરું છે, બટેકું પૂરું હા મળો. ચાલો ફટાફટ. મેં અને હિતેશે જમી લીધું અને નિત્યમભાઈને બાકી છે જમવાનું. જમી લીધું છે, જમી લીધી એની અડધી કલાક થઈ ગઈ, પણ નિત્યમભાઈને વાર લાગે બહુ જમતા. બધી વસ્તુ જો આમાં નિત્યમ ઊંચા નીચે મૂકી દે, પછી હું મારી કરીશ કચરા પોતા. અને આ સામે ઓલા રેખામાસી જે આપી ગયા હતા ને એ જો ખાઈને એટલું વેરું. જો હરખો મૂકજો બધું, ઘા નહીં કરતો. કેટલીમાં ચા હશે ઢોળાઈ નહીં નથી. ખાઈ ગયો ચા પી ગયો. અરે વાહ, મને તેમ કે વધશે. જો ભાઈ મારો કામઢો છોકરો છે, કામઢો એટલું કામ કરે ને મારો કાનો. જોયું? એ ભાઈ ધીમે ધીમે, तुम्हारे पापा मुझे दूसरा बर्तन लेकर नहीं देंगे रे बाबा. ડીશ મૂકી દે કે બેઝિંગમાં બધું હારે ન ઉપડે. કાનું ડબ્બો ન પડે જોજે. અરે વાહ, થેન્ક યુ. હરખો મૂક બસ. નિત્યમ ખાઈ છે પેપ્સી. ગોલા ખાવા જવાનું હતું પણ હિતેશ કે એવા નહીં, અમને ગોલા ખાવા લઈ ગયા નહીં, તો પછી પેપ્સીથી કામ ચલાવી લીધું ને નિત્યમ. હું કેવું તારું? અને પેપ્સી ખાઈને નિત્યમ છે ને એની આ કાલે એક્ઝામ છે ને એની પ્રિપેરેશન કરવાનો છે. મેં કીધેલું છે કે એક પેપ્સી ખાઈ લે પછી કથી 9 સુધી લખવાનું છે. એ કે હા મમ્મી. એટલે છે ને પેપ્સી ખાઈને 12 વાગ્યા સુધી બેસશે. હવે કાલે તો 1:45 થઈ ગયો, તો એને એકલો હું સૂઈ ગઈ હતી, હિતેશ સૂઈ ગયા હતા. જ્યાં સુધી એના મેથ્સના સમ ક્લિયર ન થયા ને ત્યાં સુધી એકલા એને કર્યા, એ જાતે જ કર્યા. એટલે આજે ભાઈ મને એવું લાગે છે 12 વાગ્યા સુધી ખેંચી લેશે. હું તમને કહી રહી હતી કે ભાઈ હિતેશ ગોલા ખાવા અમને લઈ જવાના હતા ને કંઈ ફોન આવ્યો તો ફોન મૂકો ને તને કોણ ને ઘસવાનું કહે છે દિવાલે? શું થયું પગે? વાગ્યું? બતાવી તો. ઓહો એટલું બધું વગાડ્યું હતું સ્વિમિંગ પુલમાં. નાવામાં યાદ ન રહ્યું કે વાગ્યું એમ? તો ઘરે આવીને જોયું તો આવું થઈ ગયું હતું. હા કઈ 3 વાર વાત અધૂરી ગઈ. હજી હું તમારે હજી વિડીયો ઉતારીને જસ્ટ મેં ફોન મૂકી રહી હતી કે ભાઈ હિતેશનો ફોન આવ્યો નહીં ગોલા ખાવા જવા માટે લઈ લો એમ. ત્યાં જ ફોન આવ્યો કે નીચે ઉતરો ગાડીની ચાવી લેતા હોય એમ. ભાઈ જો મેં કપડાં ચેન્જ કર્યા અને મા દીકરો નીકળી પડ્યા છે નીચે ગાડીની ચાવી લઈ ગોલા ખાવા. જોઈએ ક્યાં જઈએ. શરૂઆત છો આ સિઝનની પહેલી ગોલા ખાવાની. પેલો ગોલો ક્યાં ખાઈ જોઈએ. હવે અમારા શેઠુભાઈ ગોલા ખાવા લઈ જઈશું મને. ગોલા ખાવા
ગોલો આવી ગયો છે નિત્યમ. કયો ખાવો તો? કાલા ખટ્ટા. અને નિત્યમ ને એના સબસ્ક્રાઇબર મળી ગયા છે. જો રોજ જો નિત્યમ ના વિડીયો જોયો કે રોજ એ નિત્યમ ના વિડીયો જોવે. તો ગોલો ખાવા તો બોલે રોજ તારા વિડીયો જોવે છે તો. કેમ? તાર મજા પડી ગઈ કા? હા, ઠંડી में गोलो गर्मी में गोलो અને ઠંડી માં સોડા, ગરમી માં સોડા. પાણી થઈ ગયું ગોલાનું. ખાવા માંડ પેંડા. જીભ આમ કેતો કેવી થઈ ગઈ? તારી જીભ કેવી થઈ ગઈ? ગોલા ખાઈને ઘરે આવતા રહ્યા છે. અને હિતેશ ક્યાંય એવું બનતું નહીં હોય કે નિત્યમ એના સબસ્ક્રાઇબર ન મળે. બોલ. એ જે આંટી હતા ને કે જ્યારે કે માઇન્ડ કે થોડુંક પેલું હોય ને નિત્યમના વિડીયો જોઈને તો માઇન્ડ ફ્રેશ થઈ જાય કે હું રોજ કે નિત્યમના વિડીયો જોઉં એમ. એટલે ભાઈ ગમે અહીંયા જઈએ હવે સબસ્ક્રાઈબર મળવા મળ્યા છે સારા. અને ગોલો ખાઈ લીધો છે. અને નિત્યમ આખો ગોલો ખાઈ ગયો ને? જીભ બધે તારી હવે. હે હિતેશ આમ જો માતાજી બની ગયો નિત્યમ તો. કાળિકામાં બની ગયો મારો પેંડો. તો ભાઈ ગોલો ખવાઈ ગયો છે અને હિતેશ એને કીધું હતું ને એ કર્યું ફાઇનલી. તો ભાઈ આજના વ્લોગનો એન્ડ અહીંયાથી કરું છું. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. હાલ હાલ તો કહી જાય. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. મળીએ કાલના નેક્સ્ટ બ્લોગમાં. બાય બાય.